અભિષેકભાઈ. ચાલો જય ભીમરેલ. નમસ્કાર દોસ્તો, પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ. આજે સંસ્થા પરિષદમાં અભિષેકભાઈ ચારોલા અને તેમનો પૂરો પરિવાર સૌ પહેલી વાર પધાર્યો છે, ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ. દોસ્તો, અભિષેકભાઈના નાના ભાઈ દિવ્યેશભાઈનું 1 વર્ષ પહેલા દુઃખદ અવસાન થયું. આવતીકાલે તેમની પુણ્યતિથિ હોય તે નિમિત્તે તેમને કાલે જમણવાર કરવાનું હતું, પરંતુ આપણે ડેટ બુક હોવાના કારણે આજે તેમની દીકરીની પૂર્વ સંધ્યાએ સંસ્થામાં રહેતા નેત્રહીન ભાઈ બહેનોને ભોજન કરાવવા માટે આવ્યા છે. ત્યારે આપણે સૌ દિલથી કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત દિવ્યેશભાઈના દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે, જીવને શિવ સુધી પહોંચાડે. સાથે સાથે જ દિવ્યેશભાઈની પુણ્યતિથિ નિમિત્તે અભિષેકભાઈ દ્વારા અને તેમના પરિવાર દ્વારા આજે આવું સરસ મજાનું સેવાકીય કાર્ય થઈ રહ્યું છે. ત્યારે ચોક્કસ દિવ્યેશભાઈનો આત્મા જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી ખૂબ ખૂબ ખુશ થઈ રહ્યો હશે. દોસ્તો, આજનું ભોજન અભિષેકભાઈ તરફથી છે. ભોજનની અંદર બટેકાનું શાક, પૂરી, કેરીનો રસ, દાળ ભાત, પાપડ અને છાશ. સાથે સાથે જ આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે. સંસ્થા દ્વારા મોરબીની વિવિધ વ્યક્તિઓની અંદર નેત્રહીનો માટે રોજગાર શોધી તેમને રોજગાર પ્રદાન કરવામાં આવે છે. સંસ્થા તરફથી તેમને રહેવા જમવાની સુવિધા, કંપની પર લેવા મૂકવાની વ્યવસ્થા, સર્ટિફિકેટ મેડિકલ ટ્રીટમેન્ટ, ત્યારબાદ તેમના લગ્ન કરાવી આપે છે. લગ્ન પછી રહેવા માટે એક રૂમ, રસોડું, સંડાસ, બાથરૂમનો ફ્લેટ આપવામાં આવે છે. આ તમામ સુવિધા નેત્રહીનોને નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. કે જે કાંઈ પણ કમાય છે એ એમનું પોતાનું, એમની પાસેથી સંસ્થા એક પણ પ્રકારનો ચાર્જ લેતી નથી. દોસ્તો, આપણા મોરબીના આંગણે આવું સરસ મજાનું સેવાકીય કાર્ય થઈ રહ્યું હોય ત્યારે આ વિડીયો જોનાર તમામ શ્રોતાઓને વિનંતી કરીએ છીએ કે સંસ્થાને વધુને વધુ આગળ લઈ જવામાં અને નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે આપ પણ આ સંસ્થા સાથે જોડાઓ અને ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપી આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી સહાયભૂત બનો એવી આપ સર્વેને વિનંતી કરીએ છીએ. સાથે સાથે આપ સર્વેને જણાવ્યું કે મોરબીની અલગ અલગ ફેક્ટરીઓમાં રોજગાર શોધી નેત્રહીનોને રોજગાર પ્રદાન કરીએ તો છીએ, પરંતુ સંસ્થાની અંદર રહીને વધુને વધુ નેત્રહીનો પોતાનો રોજગાર મેળવી શકે એ માટે સંસ્થા દ્વારા છેલ્લા 1 વર્ષથી ડિસ્પોઝેબલ ઉદ્યોગ શરૂ કરવામાં આવ્યો, જેના માધ્યમથી હાલ 10 નેત્રહીનોને આપણે રોજગાર પૂરો પાડી રહ્યા છીએ. સાથે સાથે સંસ્થા દ્વારા ડેલી પક્ષીઓને 15 કિલો ચણ નાખવામાં આવે છે. હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ કરવામાં આવે છે. સાથે સાથે જે કોઈ જરૂરિયાતમંદ ગરીબ લોકો હોય તેને પણ સંસ્થા દ્વારા મદદરૂપ કરવામાં આવે છે. તો આવો સરસ મજાનો સેવાકીય યજ્ઞ ચાલી રહ્યો હોય ત્યારે આપ પણ આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી આ સેવાના કાર્યની અંદર સહભાગી બનો એવી વિનંતી કરીએ છીએ. વધુ માહિતી માટે અમારો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે. આપ જરૂરથી અમારો સંપર્ક કરો. બીજી વિશેષ આપ સર્વેને આમંત્રણ આપીએ છીએ કે એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો. અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે, લક્ષ્મીનગર ગામની અંદર મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 1. અમારું બીજું સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડૉક્ટર કુસુમબેન અમરતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ 2. તો આપ સર્વેને ફરી વિનંતી કરીએ છીએ કે એક વખત સંસ્થાની મુલાકાત લેવા માટે અવશ્ય પધારો. આજના દિવસે અભિષેકભાઈ અને તેમનો પૂરો પરિવાર સંસ્થા પરિસરમાં પધાર્યા છે, ત્યારે સંસ્થા પરિવાર વતી તમામ મહેમાનોનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ.
જો આપ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે આપણે કેવી લાગે. તો ફરી મળશું આવા જ કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી કેમેરામેન પવન પરાગર સાથે મને મયુર ગજેરાને રજા આપશો. આભાર, ધન્યવાદ.